ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અન્ય બે સામે જ્ઞાતિ વિરુદ્ધ હડધૂત કરવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મહુવામાં રહેતા મંગાભાઈ ગોવિંદભાઈ ચૌહાણ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સ્લમ વિસ્તારના લોકો તેમની પાસે આવ્યા હતા, જેને પગલે તેઓ નગરપાલિકામાં પ્રમુખને મળવા ગયા હતા। ત્યારે પ્રમુખની ચેમ્બરમાં હાજર ચીફ ઓફિસર અને અન્ય બે શખ્સો બિપિન સંઘવી, ભરત બાંભણિયાએ તેમને જ્ઞાતિ વિશે હડધૂત કર્યા હતા। જો કે ત્યારબાદ તેમને ચક્કર આવતા તેઓને 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા। ત્રણ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે આજે આ મામલે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ નગરસેવક ગાળો બોલતા તેમની ઓફિસમાં આવ્યા હતા અને ગેરકાયદેસર કામગીરી કરવા માટે ધાકધમકી આપતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા છે અને નગરસેવકના જણાવ્યા મુજબનું કંઈક બન્યું નથી। નામ એનપી અણગણ, ચીફ ઓફિસર મહુવા નગરપાલિકા છું। ગઈકાલે અમે 4:30 વાગ્યે અમે કચેરી કામ સબબ હું ઓફિસમાં હતો મારી ચેમ્બરમાં। એ દરમિયાન આ જે નગરસેવક છે એ ગાળો બોલતા નગરપાલિકાના સ્ટાફને ગાળો બોલતા પ્રવેશ મારી ચેમ્બરમાં આવેલા અને અમને બધા કોઈ ગેરકાયદેસર કામ કરાવવા માટે ધાક ધમકીને મારવાની ને એવી બધી ગાળાગાળી કરતા ને એવી બધી બાબતને બનેલી હતી મારી ચેમ્બરમાં। એટલે પછી હું સરકારી કર્મચારી હોઉં બરાબર છે, એટલે મારી ફરજના રૂકાવટ બાબત અને ગેરકાયદેસર કામના દબાણ બાબત મેં ફરિયાદ દાખલ કરેલી છે।